गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलीभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरु देवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 49। भगवान માંગરોળની અંદર પોતાના આશ્રિત જનોને, સંતો અને ભક્તોને ઐશ્વર્ય પ્રદાન કરે છે, પોતાનો પ્રતાપ એનો આવિર્ભાવ કરે છે, જેના કારણે બીજાના મનની વાતો જાણી જવી, પોતાના વચને ઈશારાથી બીજા લોકોને સમાધિ થઈ જવી, પોતાને પણ સ્વેચ્છાથી ધારે ત્યારે સમાધિમાં જવું ને આવવું, આવું ઐશ્વર્ય ભગવાને કૃપા કરીને પોતાના સંતો ભક્તોને આપ્યું. જે કોઈ સંત ભક્ત સમાધિમાં જતા તેઓ તે જ સ્થિતિમાં કોઈ 1 દિવસ, કોઈ 15 દિવસ, કોઈ મહિનો અને કોઈક તો એવા સમર્થ કે બીજાને પણ સમાધિ કરાવીને આવી રીતના મહિનો સુધી સમાધિમાં રાખતા હતા. પોતે રહેતા હતા અને બીજાને પણ રાખતા હતા. આવી રીતની સમાધિ કરાવતા. કોઈ તો એવા પણ હતા કે બીજાના અંતરની વાતો પણ કઈ બતાવતા હતા. સંકલ્પ કોઈ કરે અને સંત કે ભક્ત એના સંકલ્પો જાણી જતા. નાના છોકરાઓ ઘોડિયામાં હિચકતા હોય અને ઈ ભગવાન પુરુષોત્તમ નારાયણની આગાહી કરી દેતા હતા કે ભગવાન પ્રગટ થયા છે, જેનું નામ સહજાનંદ સ્વામી છે અને સોરઠ ધરતી ઉપર વિચરણ કરે છે અને અહીંયા પધારવાના છે. 6 મહિનાના ઘોડિયામાં હિચકતા છોકરાઓ બોલતા હતા. આવી કથાઓ પણ સત્સંગના ઇતિહાસમાં લખાયેલી છે. नहीं देखो न सुन्यो कऊ दिन को, ऐसो सुख दिनो निज जन को. को जुग में नहीं देखाया, ऐसा प्रौढ़ प्रताप जनाया. को जन प्रभु दर्शन को आवे, सौ जन सद्य समाधि पावे. ब्राह्मण क्षत्रिय वैश्य ही होई, शूद्र पुनि प्रमदा जन कोई. આમ કોઈ દિવસ ન જોયું હોય ને ન સાંભળ્યું હોય એવું સુખ સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોને આપ્યું. કોઈ યુગમાં ન દેખ્યો હોય એવો પ્રૌઢ પ્રતાપ હરિએ પોતાના વખતે જણાવ્યો. ભગવાન પુરુષોત્તમ નારાયણના અવતારીપણાના લક્ષણો ઉમરેઠની અંદર ગોપાળાનંદ સ્વામીએ જે વિદ્વાનોને કહ્યા, હરિભક્તોને સંતોને કહ્યા, એ શાસ્ત્રમાં લખાઈ ગયા છે કે અવતારી પુરુષના લક્ષણો શું હોય. એમાં આ લક્ષણ લખ્યું છે, અજ્ઞાની જીવ હોય, આ જગતનો પામર જીવ હોય, એને પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી અને એવું ઐશ્વર્ય પ્રદાન કરતા કે એમને સમાધિ વચન માત્રમાં, પોતાના આશ્રિતોના વચન માત્રમાં
પામર જીવને, પશુ જેવા જીવને, પ્રાણીઓને સમાધિ કરાવતા. જે કોઈ વ્યક્તિ પ્રગટ પ્રભુ હરિના દર્શન કરવા માટે આવે અને તરત સમાધિ થઈ જતી, પછી ભલે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે પછી શુદ્ર હોય, પછી કોઈ પણ સ્ત્રી હોય, એને પણ સમાધિ કરાવતા. એટલે લોકો સંશય વારંવાર કરતા કે આ તે વળી કેવી રીત, આને વળી સમાધિ ભગવાન ધારે તો એને પળ માત્રમાં પાવન કરી નાખે, એટલી ઐશ્વર્ય ભગવાનમાં છે, શક્તિ છે, પોતાની યોગ કળા સામર્થ્ય છે. ધારે તો આને કરોડ જન્મે પણ એ કર્મના ફળ ભોગવવા શક્તિમાં ન હોય અને કરોડો જન્મ લેવા પડતા હોય ત્યારે એનો હિસાબ ચૂકતે થવાનો હોય, એ આને આ જન્મમાં ભગવાન ધારે તો બધાય પાપના પહાડને બાળીને ભસ્મ કરી નાખે અને ચોખ્ખો કરી નિર્વાસનિક કરીને ધામમાં લઈ જાય. કર્મ માત્રને ટાળી નાખે. કર્મ ઉપર મારી મેખ, નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવા. શરણે થયેલો જીવ, હા, આજથી ગમે એટલા યુગ યુગાંતરથી, જન્મ જન્માંતરથી જે કઈ પાપ દોષો કે ક્રિયાઓ કરી હોય, પણ ભગવાનને શરણે આવે તો જેમ લાખ મણ, કેટલું, લાખ મણ દારૂનો ઢગલો પીડ્યો હોય, ફોડવાનો દારૂ આવે ને, ભૂકો, લાખ મણ દારૂનો ઢગલો પીડ્યો હોય અને એક જ તણખો અગ્નિનો એમાં પડી જાય તો પૂરું થઈ જાય, રાખ થઈ જાય ને, બળીને ખાખ થઈ જાય ને. એમ કરોડો જમના પાપના ઢગલા પીડ્યા હોય, પણ પુરુષોત્તમ નારાયણની દ્રષ્ટિ પડે ને જીવ એને શરણે જાય તો જેમ અગ્નિથી દારૂના ખાખ કરી નાખે, એમ પાપને ભસ્મીભૂત કરી નાખે. આવું ભગવાનનું ઐશ્વર્ય છે, પ્રતાપ છે. લ્યો, હૃદયમાં શાંતિ શાંતિ થઈ જાય. હા, છતે દેહ મુક્ત કરી નાખે. આ ભગવાનની સામર્થ્ય, કૃપા વિના થાય નહીં. ભગવાન કૃપા કરે. જો ભગવાનના એક સંત કૃપા કરે તો એટલું થાય, તો ભગવાન કરે તો શું ન થાય? ભગવાનને એક હરિભગત કરે તોય થાય, તો ભગવાન સાક્ષાત કરે તો શું ન થાય? સારંગપુરની અંદર એટલા બધા ભૂત આવે છે, જ્યાં ભૂતને કાઢવા માટે લોકો આવે છે લઈને. ઘણા તો એવા બેવડા હોય ને, હનુમાનજીનો પ્રતાપ ગોપાળાનંદ સ્વામીએ જે સ્થાપના કરી છે, એટલે એ તો જાગતા હનુમાનજી છે. સારંગપુરમાં જેવા વર્લ્ડમાં ક્યાંય તમને એવા હનુમાનજી મહારાજનો પ્રતાપ, પ્રૌઢ પ્રતાપ ક્યાંય નહીં જણાય. તે દિવસે પૂજારી ગોપાળાનંદ સ્વામીની એક પ્રસાદીની લાકડી અને એને લઈ એમાં પાણીમાં બોળી અને જે પાણીની છાટ નાખે ને, કોઈની મજાલ છે કે એક સેકન્ડ ઊભું રે ને, બળું છું બોંબેળા નાખતો જાય. હા, સીધો જઈને નારાયણ કુંડમાં જઈને પડે. જો હવે એક ગોપાળાનંદ સ્વામીની સ્પર્શ કરેલી લાકડીમાં જો એટલી તાકાત હોય તો સ્વયં ગોપાળાનંદ સ્વામીમાં કેટલી હોય? અને જે ગોપાળાનંદ સ્વામી રાત દિવસ જેનું ધ્યાન કરી અને જેનું રટન કરી, જેના મંત્રનો જાપ કરી અને જેની ઉપાસના કરીને એવી સામર્થ્યને પામ્યા હોય, એના ઈષ્ટદેવ સ્વામી નારાયણ કેવા હોય? વિચાર કરો. એ સામર્થ્ય આવી ક્યાંથી? એ મહારાજની છે. પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પર બ્રહ્મ, હા, એ સ્વામી નારાયણની છે. તો ઈ ઐશ્વર્ય અહીંયા શરૂ કર્યું. લ્યો, કોઈ પણ જ્ઞાતિના હોય નહીં, સ્ત્રી હોય કે પુરુષ હોય, નાનું બાળક હોય કે યુવાન હોય કે વડીલ હોય, બાળક, યુવાન કે વૃદ્ધ, તેમજ શુદ્ધ દિલના કે મલિન મનવાળા. લ્યો, નહીતર આપણને એમ થાય કે એને થોડું થાય, આ તો બધું દંભ ને પાખંડ છે. હવે એને ત્યાં હાથ કાકરા પાણીથી આકરા, સમજે ને? તો લ્યો, હવે એવી ક્રિયા એને ખબર ન હોય, બરાબર? હવે એનામાં તે કઈ આવું આવે? મલિન આશય વાળા હોય. આજો ને મગનીરામનું આખ્યાન આપણે સાંભળ્યું. કેવા મલિન આશય વાળા હતા, કેવા મલિન મનવાળા હતા, કેવા લોકોને હેરાન પરેશાન કરતા હતા, કેવું કામણ ટુમણ ને મરણ ને મારણ ને મોહન ને મંત્રો કરી અને નાખતા હતા, અને કેટલાયને મારતા હતા, અને કેટલાયને શરણે લેતા હતા, અને કેટલું લૂંટી લેતા હતા.
આવું કરનારા હતા, પણ માંગરોળમાં મહારાજની પાસે આવ્યા. એ તાંત્રિક માંત્રિક મોહન મારણ મંત્ર વાળા અને કંઈક લોકોને આવી રીતના પરેશાન કરવા વાળા મલિન વૃત્તિ વાળા મહારાજને શરણે આવ્યા તો મહારાજ એને સાધુ કરી દીધા. લ્યો, દેવી વાળા મગની રામમાંથી અદ્વૈતાનંદ સ્વામી કરી દીધા. આ પ્રતાપ એમનો પ્રૌઢ પ્રતાપ જણાવ્યો. રામ ઉપાસક રામ અને કૃષ્ણ ઉપાસક કૃષ્ણ કો, સમાધિ में સુખ ધામ નિરખે નિજ નિજ ઇષ્ટ કો. લખ્યું અહીંયા કવિશ્વર દલપતરામજીએ. બ્રહ્મચારી મહારાજ મુકુંદાનંદજી કે છે, દાદા ખાચર ભગવાન રામના ઉપાસકો રામ પ્રભુને અને કૃષ્ણના ઉપાસકો ભગવાન કૃષ્ણને સમાધિમાં દેખતા હતા. આમ સૌ કોઈ સમાધિમાં પોતાના સુખદાયી ઈષ્ટદેવને દેખતા હતા. લ્યો, પણ એક વાત યાદ રાખવા જેવી છે, સમજવા જેવી છે કે જે અત્યારે મહારાજે પોતાના બનાવેલા મંદિરોની અંદર જે સ્વરૂપો પધરાવ્યા છે ને, મહારાજે પધરાવતી વખતે એમ બોલ્યા કે આ સ્વરૂપ બધા અમારા છે, આમાં હું નિવાસ કરીને અખંડ રહ્યો છું. આના દર્શન કરશો, અમારા દર્શનનું ફળ છે. અહીંયા હું સાક્ષાત આ રૂપે બિરાજમાન છું. સાંભળજો, બહુ મોટા સંત પાટડીવાળા મુનિ સ્વામી વચનસિદ્ધ મહાપુરુષ, એમની કથા દ્વારા એમની વાણી દ્વારા એક બહુ સરસ આ વાત સમજાવે છે. મહારાજના બે સ્વરૂપો છે, એક મૂળ સ્વરૂપ અને બીજું સંકલ્પ સ્વરૂપ. એક મૂળ સ્વરૂપ, બીજું સંકલ્પ સ્વરૂપ. જે દિવસે સોરઠની ભૂમિ ઉપર માંગરોળ કે માણાવદર, એ પંચાળા કે કાલવાણી કે અગતરાય, જ્યાં જ્યાં ગામડાઓમાં ફર્યા, લોજ વગેરેમાં, ત્યાં સમાધિ પ્રકરણ ચલાવ્યું અને સમાધિમાં જે ઈષ્ટદેવને માનનારા જે ભક્તો હતા એમને પોતપોતાના ઈષ્ટદેવ રૂપે દર્શન મહારાજે આપ્યા. પણ એ હતું કોણ? કૃષ્ણનો ઉપાસક છે તો એને કૃષ્ણ રૂપે મહારાજે દર્શન આપ્યા. પણ એ કૃષ્ણ રૂપે થયા કોણ? બોલો, મહારાજ પોતે. મહારાજ એને કૃષ્ણ રૂપે દેખાણા, સમાધિમાં એને દેખાણા. પણ એ મહારાજના સંકલ્પ સ્વરૂપ હતા. ભગવાને સંકલ્પ કર્યો કે આને એના ઈષ્ટદેવ રૂપે હું દેખાવ, એટલે એ રૂપે દેખાણા. આ રામનો ભગત છે તો એને હું રામ રૂપે દેખાવ સમાધિમાં, તો એને રામ રૂપે દેખાણા. ઈ કોણ દેખાણા? ઈ કોણ? સ્વયં મહારાજ દેખાણા. સ્વરૂપેના અલગ અલગ, જેનો જે ઈષ્ટદેવ, કોઈને તીર્થંકર રૂપે દેખાણા, કોઈને અલ્લાહ ખુદા તાલા રૂપે દેખાણા, કોઈને દેવી રૂપે દેખાણા, કોઈને હનુમાન રૂપે દેખાણા, કોઈને ગણપતિ રૂપે દેખાણા, હા, કોઈને મચ્છ કચ્છ વરાવ ઋષિ વામન પરશુરામ વગેરે રૂપે દેખાણા. જેનો જે ભગત એને એ રૂપે ભગવાન દેખાણા. ભગવાને સંકલ્પ કર્યો કે હું આને આ રૂપે દેખાવ સમાધિમાં, તો એ રૂપે એને દેખાણા. પણ મૂળ બધા સ્વરૂપો કોના? ભગવાનના, મહારાજના હતા. પણ એ સંકલ્પ સ્વરૂપો હતા. અને એ મહારાજે, મોટા પુરુષોનો એ મત છે, મહાન સંતોનો મત છે કે એ મહારાજે પોતાના સંકલ્પ સ્વરૂપો પોતાના મંદિરોમાં પધરાવ્યા. અને મહારાજ પધરાવતી વખતે આરતી ઉતારીને કીધું, આમાં હું અખંડ નિવાસ કરીને રહ્યો છું, આની સેવા તમે કરજો. પણ મોટા સંતોનો મત એક ખરો ઈ, અને એ સિદ્ધાંત સમજાવ્યો કે ધ્યાન જ્યારે કરવું હોય, તમારે પતિવ્રતાની ભક્તિ જ્યારે કરવી હોય, જ્યારે તમારે જેનો જપ કરવો હોય, એનું સ્મરણ કરવું હોય, હૃદયમાં સ્થાન આપ્યું હોય, ત્યારે મૂળ સ્વરૂપનું હોય, સંકલ્પ સ્વરૂપનું નહીં. ખ્યાલ આવ્યો તમને? એટલે દાદા ગુરુ એટલે જ કહેતા, ધણીને ખાટલે ધણી હોય. હા, ગમે એવો ચમરબંધી આવે પણ તોય ધણીના ખાટલે પત્ની કોઈ દિવસ બીજાને બેહવા ન દે ને હુવાય ન દે. એમાં ધણી જ હોય. એમ હૃદય છે, તમારો આત્મા છે, એ ધણીનો ખાટલો છે. ત્યાં તો ભગવાનનું, એક પુરુષોત્તમ નારાયણનું
મૂળ સ્વરૂપ ઠાકોરજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, જે તમને ગમતું સ્વરૂપ ઈ જ હોય, જેને જે પ્રાપ્ત થયું હોય મધ્યના 9 પ્રમાણે, મધ્યના પ્રથમના 9માં, મધ્યના 9માં આ બધી કથા મહારાજે વચનામૃતમાં કરી છે. એમાં પ્રથમનું 9મું તો જોરદાર છે. હા, કે ભગવાનનું સ્વરૂપ એમ માને કે જ્યાં સુધી મને ગોલોક વૈકુંઠ આદિ જે ભગવાનના ધામમાં મૂળ સ્વરૂપ છે એ સ્વરૂપના જ્યાં સુધી દર્શન નથી થયા ત્યાં સુધી મને મારું પરિપૂર્ણ કલ્યાણ નથી થયું એમ જે માનતો એના મુખની વાત ન સાંભળવી. અને જેને જે સ્વરૂપે પોતાનું મૂળ સ્વરૂપ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ પ્રાપ્ત થયું હોય એને જ ઈ પ્રાપ્તિમાં જ પૂર્ણ કામ અનુભવતો હોય એની જ ઉપાસના સાચી, એની જ સમજણ સાચી. તો આપણને પ્રત્યક્ષ સ્વરૂપ તો જેને જે પરંપરામાં મળ્યું હોય, આપણને પરંપરામાં ઠાકોરજી મહારાજ મળ્યા છે, પૂજેલા, વેરીફાઈ કરેલા, ભગવાને રમાડેલા, કૃપા કરીને આપેલું જે સ્વરૂપ હોય તેને જે મળ્યું હોય એ આપણને મળ્યું છે. એમાં પ્રતીતિ પૂર્ણ કામપણું જ્યારે મનાય કે આજ એ મૂળ સ્વરૂપ છે, એ સમજણને એ ઉપાસના સાચી. લ્યો, એના ઉપર ભાર આપ્યો. એટલે એ મૂળ સ્વરૂપનું ધ્યાન કરવાનું હોય, એની ઉપાસના કરવાની હોય, એ પોતાના ઈષ્ટદેવ છે એનું સ્મરણ કરવાનું હોય. હા, સંકલ્પ સ્વરૂપોની સેવા કરવાની મહારાજે ના નથી પાડી. મહારાજે કીધું એની સેવા કરવી, એમની બધી રીતે પરિચર્યા કરવી. મહારાજે કીધું અંત્યના 38માં કે ભગવાન સિવાયના જે બીજા અવતારાદિક છે એને આદર થકી માનવા, પૂજવા, એમ કીધું. પણ ઉપાસના તો પોતાને જે મળ્યું હોય એ સ્વરૂપની જ કરવી, એ મૂળ સ્વરૂપની થાય. ઉપાસના બીજાની ન થાય. લોયાના વચનામૃતમાં મહારાજે એ જ વાત બતાવી કે જેને પોતાને પ્રત્યક્ષ સ્વરૂપ મળ્યું હોય એના સિવાય અવતારાદિકને પણ ઈચ્છે નહીં. લ્યો, એ ધ્યાન કરવા યોગ્ય જ છે, પૂજવા યોગ્ય જ છે, માનવા યોગ્ય જ છે એમ કીધું. પણ જેને પ્રત્યક્ષ સ્વરૂપ પોતાના ઈષ્ટદેવનું મળ્યું હોય એનાથી અધિક કોઈને ઈચ્છે નહીં. એમ આ જે ભગવાને સમાધિ પ્રકરણ દ્વારા જે સ્વરૂપો જેના ભક્તો ઈષ્ટદેવને માનતા હતા એના ભક્તોને બતાવ્યું, એ સ્વરૂપના દર્શન મહારાજે એને કરાવ્યા. એ ભગવાનના સંકલ્પ સ્વરૂપો છે અને એ સંકલ્પ સ્વરૂપો મહારાજે પોતાના મંદિરોમાં પધરાવ્યા છે. એટલે આપણે આદર થકી એને નમસ્કાર કરીએ છીએ, વંદના કરીએ છીએ, એના દર્શન કરીએ છીએ અને એની સેવા કરીએ છીએ. પણ આપણે તો ઉપાસક તો એક પુરુષોત્તમ નારાયણના છીએ, ઠાકોરજી મહારાજના છીએ, અને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામી નારાયણ છે. એ મૂળ સ્વરૂપ છે. મહારાજ જે પ્રત્યક્ષ મનુષ્ય રૂપે વિચરણ કરે છે ગામડાઓમાં બધે, જ્યાં પણ સમાધિ પ્રકરણ કરાવે છે, પોતા તરફ લોકો ખેંચાય છે, ઈ જે સ્વરૂપ છે ઈ મહારાજનું 3 છોગલા વાળી પાગ ને, જરિયાની જામો ને, સોનેરી સુરવાળ ને, રામાનંદ સ્વામી જેને ગાદી આપી, પુરુષોત્તમ નારાયણ ધરતી ઉપર ધર્મદેવ ભક્તિ થકી પ્રગટ થયા, હાથવર વન વિચરણ કરી ગાદીએ બેઠા, અને આજે સત્સંગમાં જે સ્વયં સાક્ષાત વિચરણ કરી રહ્યા છે, હરિભક્તોને સંતોને લાગ્યું કે આજ આપણા ઈષ્ટ દેવ છે અને આજ આપણા પરમ ઉપાસક છે. લ્યો, બાકી તો શિવ સેવક દેખત શિવ રૂપા, દેવી ઉપાસક દેવી અનુપા, ગણપતિ કે સેવક જો હોઈ, ગણપતિ સ્વરૂપ નિરખત સોઈ. શિવના સેવકો શિવ સ્વરૂપે દેખતા, દેવી ઉપાસકો અનુપમ દેવી રૂપે દેખતા, એમ કોઈ ગણપતિના સેવક તે ગણપતિ સ્વરૂપે નિહાળતા હતા. તો જ એને હેત થાય ને, એને મમત્વ થવું પડે કે આ સ્વામિનારાયણ તો સાક્ષાત આપણા ગણપતિ જ છે. અને જ્યાં જ્યાં સ્વરૂપો પધરાવ્યા ને મંદિરોમાં, શું કરવા, એ એરિયાની અંદર ત્યાં ત્યાંના ઉપાસકોની સંખ્યા જાજી હતી. એટલે એને એમ થાય કે આ સ્વામિનારાયણના મંદિરમાં તો આપણા ઈષ્ટદેવ છે, હાલો ત્યાં દર્શન કરવા, હાલો ત્યાં થાળ ધરવા, હાલો ત્યાં સેવા કરવા. અને સેવા કરવા ને થાળ ધરવા કે પછી ત્યાં પૂજા કરવા કે પછી ત્યાં દર્શન કરવાને બાને આવે, અને ત્યાં આપણા સંતોનો એને જોગ થાય અને યથાર્થ સમજણ એને આવે અને ભગવાનને ઓળખે
પેલા તો સાધુથી ઈ બાને નજીક તો આવે, નજીક આવે એટલે સાધુ ઓળખાય, સાધુમાં હેત થાય, સાધુની વાણી ગમે અને સાધુના વચનમાં વિશ્વાસ લાવે. અને પછી સાધુ જ્યારે ગરમ લોઢું થાય ને પછી હથોડો મારે. લોઢું ગરમ થયા વગર હથોડો મારે તો એ ચોટે કોઈ દી? પેલા લોઢું ગરમ તો કરવું પડે ને. અને એ ગરમ થાય પછી હથોડો મારી દે એટલે વેલ્ડિંગ થઈ જાય, પુરુષોત્તમ નારાયણ હારે સીધું. એમ જ્યાં કરવાનું તો આ છે. મહારાજ કે અમારા દાખલા હામું જોજો એમ કીધું. એનો દાખલો શું? કે પુરુષોત્તમ નારાયણ ધરતી ઉપર કહે છે હું એટલા માટે આવ્યો છું, મારા મુક્તોને લાવ્યો છું કે આ બ્રહ્માંડમાં મારી ઉપાસના થાય અને મારા આ જે આશ્રિતો મારા શરણાગત જીવ છે એ મારા પરમધામ અક્ષરધામને પામે અને મહાસુખના ભોગતા થાય. મારા અનાદિ મુક્તોની પંક્તિમાં ભળે આ કારણ કરુણા કરી આપણા ઉપર. આ અવસર કરુણા નિધિએ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. મુક્તાનંદ સ્વામી ગાયું. પેલા સહેલું કર્યું, હાવ એકદમ શું કર્યું? હાવ સહેલું કર્યું. આ સૂર્ય ઉપાસક સૂર્ય નિહાળે, જૈનમતી તીર્થંકર ધારે, હોય યવન પેગાંબર દેખે, બ્રહ્મ જ્યોતિ બ્રહ્મવાદી લેખે. સૂર્યના ઉપાસક સૂર્ય રૂપે દેખતા, જૈન મત વાળા તીર્થંકરના દર્શન કરતા, મુસ્લિમ હોય પેગંબર રૂપે દેખતા, અને જે નિરાકાર બ્રહ્મવાદી હોય તે બ્રહ્મ જ્યોતિને બ્રહ્મના નિરાકાર પ્રકાશને દેખતા. નિજ નિજ ઈષ્ટની હારે યોહી, કુકર્મી દેખે કૃતાંત ત્યોહી, રાધા રમા સહિત જગરાયા, ગોલોકી વૈકુંઠ જનાયા. લ્યો, જેમ ભક્ત જીવો સમાધિમાં પોતપોતાના ઈષ્ટદેવને નિહાળતા, તેમજ કુકર્મી પાપીઓ યમરાજ અને યમરાજના જે હતા કુકર્મી પાપીઓ તો એના જ કહેવાય ને, એના જ ગ્રાહક કહેવાય ને. તો જ પાપ કરતા હોય ને, તો એને બધાને યમરાજ રૂપે દેખાણા. બોલો મહારાજ, ત્યાં તો મારી નાખ્યા, આ તો જાડા પેશાબ છોડાઈ દે એવા છે. હવે 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 આ ધંધો ન કરાય, પાછા વળી જાવ નહીતર આવશે છેલ્લી ઘડીએ. એ લોકોને યમરાજ રૂપે દેખાણા, યમદૂતને દેખાણા. અને યમદૂતને પણ દેખતા હતા લોકો કે હા આ પરચા મહારાજે ને આમ ચપટી વગાડે ને, પેલા પાપીઓ નાસ્તિકો જે કોઈ હતા ને ઈ કહેતા હતા કે આ તો બધું ખોટું છે ને આમ હતું ને તેમ હતું. આ જમપુરી તો ખોદીને કાઢી નાખીશ કે લે, આ નરક ને સ્વર્ગ ને બધું ખોટું છે, એ કઈ સાચું નથી. ધોરાજીમાં આવું કર્યું હતું. એમ છે મહારાજ કે એમ બધું ખોટું? તો કે આ બધું ખોટું ઉપજાવેલું છે, એ કઈ સાચું નથી કે. સમજ્યા? એમ તો કે આ જોવું છે જ નહીં તો શું જોવાનું? કે હા મહારાજે ચપટી વગાડી અને પેલા સમાધિમાં નાખ્યા, અને બધાના જીવને ભેગા કરીને નાખ્યા નરકના કુંડમાં, અને બહાટી બોલાવી. હા, તે ન્યા પેલા છે ને મેથી પાક દે ને ખંખેરે ને બધા અહીંયા એના શરીર ઉછળતા હતા. બોલો, બોકા અહીંયા નાખતા હતા, બચાવો બચાવો બચાવો. કાં કેતો તો નથી? હે નથી કેતો તો ને, આ ક્યાંથી આવ્યું? હા, પછી મહારાજે કૃપા કરી, પણ થોડાક હાડકા ખંખેરી જ નહીં ખાઓ, પછી પગમાં પડ્યા. આવા તો બહુ પરચા છે. મહારાજે યમપુરી દેખાડી હોય અને એમાં નાખીને બરાબર ધોયો હોય, અને પછી મહારાજને આમ તો બીક વિના આમ તો લાતો કે ભૂત બાતો છે માનતે નહીં ને, એટલે ભગવાન થોડી લાતો ખવડાવે ને પછી ઠેકાણે આવે. પણ જિંદગી પર ભગવાનને ભૂલે નહીં હો. ભજન ભજન બધું આપોઆપ મંડે થવા. લ્યો, હા, પ્લેનમાં બેઠા હો અને પછી પ્લેન વાળા પેલા પાયલોટ એમ કહી દે કે એન્જિન બગડ્યું છે ને પેટ્રોલ ખૂટ્યું છે. હવે જેના જે ઈષ્ટદેવ હોય એને સંભાળવા માંડો. હવે નીચે નહીં ઉતરે, ઉપર નહીં જાય. હવે અહીં નહીં ફાટવાનું છે હમણાં. ત્યારે જે હનુમાન ચાલીસા ઉપડે, નાભીમાંથી ઉપડે હો. હા, પછી જેના જે ઈષ્ટદેવના જપ મંડે થાવા, કારણ કે ભય દેખાય ને. હા, ભય વિના ભજન ના હોય ગોપાલ. હા, ભય વિના ભજન નથી થતું આ કળિયુગમાં. એવું છે, બીક. ડોક્ટર કે હવે 5 દિનો 25 દિનો મહેમાન છો, હવે આ કેન્સર થઈ ગયું છે, હવે આમાં કોઈ ઈલાજ નથી, તારે જેને સંભાળો હોય સંભાળ દેતો હોય. ચારધામની જાત્રા હોય કરી આવે. ગંગા મહિના આવે ને, જમના મહિના આવે ને, સરસ્વતીમાં ગોદે બધે ધૂબકા મારી આવે. પાપ તો ધોવું નહીં, બધું થવા માંડે. બાકી આમ ઘરની બહાર ન નીકળતો હોય પણ આમ
જેટલામાં દેખે ને બધા એના ધબા ખાય ને કેટલાય દોરા ધાગા કરે ને કેટલું કરે, કઈ જગ્યાએ શ્રાદ્ધ જીવતા જગતિયું કરી નાખે હો. હા, બીક છે ને ભય છે એ ભગવાન ભજાવે. એટલે કે છે કે કુકર્મીઓ હતા, પાપીઓ હતા, એમને યમરાજ અને યમદૂત ને એ લોકો દેખતા અને શ્રી હરિએ ઘણા ભક્તોને ગોલોકમાં રાધા સહિત કૃષ્ણ ભગવાનના દર્શન કરાવ્યા, વૈકુંઠમાં લક્ષ્મી સહિત નારાયણના દર્શન કરાવ્યા છે. લ્યો, આવી રીતનું ભગવાને કહું કે નર નારાયણ કો ભાષત શ્વેત દીપ કહું જન કો હિરણ્ય પુરુષ રવિ મંડલ में शेष साई क्षीर सागर स्थल में. આવી રીતના કોઈએ સહજાનંદ સ્વામીને યજ્ઞ નારાયણ સમાન દેખ્યા, લોકોએ હરિની મૂર્તિના અનેક સ્વરૂપ દેખ્યા અને માંગરોળમાં મહાજનો આવો પ્રૌઢ પ્રતાપ જોઈને ઘણા નરનારીઓ શ્રી હરિના આશ્રિત થઈ ગયા. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રી સધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.